કાનવા ગામે એક 8 વર્ષીય બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું। કાનવા ગામે આવેલ HCP નામના ઈંટના ભઠ્ઠામાં બની ઘટના। ખેડૂત ઉત્પાદકો જ્યાં જુઓ ત્યાં માટી ખોદી ઊંડા ખાડા કરતા હોય છે। ઘટનામાં કાનવા ગામના શેહજાદ અબ્દુલ ઉર્ફે શકીલ નામના બાળકનું મોત। બાળક રમતા રમતા ભઠ્ઠાની ઓફિસની સામે આવેલ ખાડામાં પડતા મોત નીપજ્યું। મૃતકની લાશનો જવાબદાર કોણ? પરિવારે તો દીકરો ગુમાવ્યો। બાળકના મોતની ખબર પડતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ। વેડજ પોલીસે ઘટનાની જાણ થતાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। મારા ઘેરથી અંદર 300 ફૂટના અંદર બનાવ બનેલો। ભઠ્ઠાની અંદર 5 ફૂટનો ખાડો હતો। 5 ફૂટની અંદર બીજો 5 ફૂટનો ખાડો કરેલો હતો। એની અંદર મારો કાકાનો છોકરો ડૂબી ગયેલો હતો। એની અંદર મારી ભાઈની વહુ પડીને એ બી ડૂબી જતી હતી। બીજું અંદર બીજા પડ્યા એ બી ડૂબી જતા હતા। પછી કંઈને કંઈ મૃત્યુ થઈ ગયેલી હતી। અહીંથી બહાર કાઢી અને વડુ દવાખાનાની અંદર 108માં લાવ્યા હતા સારવાર કરવા સાહેબ એવું કીધું કે એમનું મૃત્યુ કંઈને કંઈ થઈ ગયેલું છે। તમારું નામ? નામ મારું અબ્દુલ ગફ્ફાર।